જો તમે પણ જૂના આવા ટ્રિપિકલ અથાણા ખાઈને કંટાળી ગયા છો, બોર થઈ ગયા છો, તો આજનો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો અથાણાની વાત કરીએ તો આપણે સૌ કોઈ કેરીનું અથાણું, લીંબુનું અથાણું, મરચાંનું અથાણું, બસ આવા ટ્રિપિકલ અથાણા વિશે જ જાણતા હોઈએ છીએ. હવે હાલમાં જ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ને આ ઋતુમાં તમે જ્યાં જોશો ત્યાં તમને પરફેક્ટ લીલા વટાણા જોવા મળી જશે. હવે આ લીલા વટાણાને જે આપણે ખરીદીને લાવીએ છીએ તો એમાંથી આપણે કચોરી બનાવીએ છીએ, સમોસા બનાવીએ છીએ. પરંતુ જો તમે ઈચ્છો તો આ નવી રેસીપીને ટ્રાય કરી શકો. જો તમે પણ જૂના આવા ટ્રિપિકલ અથાણા ખાઈને કંટાળી ગયા છો, બોર થઈ ગયા છો, તો આજનો આ વિડીયો તમારા માટે છે. જો તમે આ રેસીપીને ટ્રાય કરશો તો સૌ કોઈ તમારી પાસે રેસીપી માંગવા આવી જશે. તો જો તમે પણ કેરી અથવા અન્ય પ્રકારના અથાણા ખાઈને બોર થઈ ગયા છો અને સરળતાથી કંઈક નવું અથાણું ખાવા રેડી છો તો તમે વટાણાના અથાણાને ટ્રાય કરી શકો. વટાણાનું અથાણું બનાવવા માટે તમને અમુક જ વસ્તુની જરૂર પડશે. જો કે આ બધી જ સામગ્રી તમારી પાસે હોવી જોઈએ. તો ચાલો આજે આપણે જાણીશું અથાણું બનાવવા માટે તમને શું જરૂર પડશે. મિત્રો, વટાણાના અથાણા બનાવવા માટે તમારે વટાણાના દાણા, હળદર, વરિયાળી, અજમો, લાલ મરચું, આમચૂર, તેલ અને અથાણાના મસાલાની જરૂર પડશે. તો ચાલો આજે આપણે જાણીએ કે આ વટાણાનું અથાણું કઈ રીતે બની શકે. મિત્રો, સૌથી પહેલાં તો તમારે માર્કેટમાંથી સારા એવા વટાણા ખરીદીને ઘરે લઈ આવવાના છે. પછી એને છોલીને સારા દાણા અલગ કાઢી નાખો. હવે તમારે પાણી લઈને આ વટાણાના દાણાને સારી રીતે ધોઈ કાઢવાના છે. એક કઢાઈ લઈને એમાં થોડું તેલ નાખીને એને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા દેવાનું છે. હવે આ જ તેલમાં વરિયાળી, અજમોને પણ શેકી દેવાનું છે. હવે ઉપરથી તમારે હળદર પાવડર અને લાલ મરચું નાખીને શેકી કાઢવાનું છે. હવે તમારે મીઠું એડ કરવાનું છે. હવે આપણે જે અથાણાનો મસાલો લીધો છે એને પણ તમારે મિક્સ કરી દેવાનું છે. હવે આ બધું જ મિશ્રણ જે આપણે કઢાઈની અંદર કાઢ્યું છે એને સારી રીતે મિક્સ કરી લો અને ગેસની ફ્લેમ બંધ કરી દો. તો આ થઈ ગયો આપણો વટાણાનો મસાલો. બસ હવે આપણે જે વટાણાને છોલીને રેડી રાખ્યા છે એને આ પેણીની અંદર નાખી દો. સારી રીતે બધું જ મિક્સ કરી લો